અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે, જેમાં રથયાત્રાના સમગ્ર રૂટ પર ડીજી, એડીજી, આઈજી, ડીઆઈજી કક્ષાના અધિકારીઓ તેમજ 12,600 પોલીસ સહિત 23,600 જવાનો ખડે પગે જોવા મળ્યા હતા, જેને પગલે અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિક દ્વારા બંદોબસ્તમાં જોડાયેલા તમામ પોલીસ કર્મીઓને અભિનંદન સંદેશ પાઠવવામાં આવ્યો હતો અને પોલીસ કમિશનર દ્વારા બંદોબસ્તના તમામ ડીસીપી, એસપી અને તેથી ઉપરના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. ગતરોજ અમદાવાદમાં રથયાત્રા પૂર્ણ થયા બાદ ભગવાનના રથ નિજ મંદિરે પરત આવતા જ ભગવાનની નજર ઉતારવામાં આવી હતી, જે બાદ ભગવાને આખી રાત મંદિરની બહાર વિતાવી હતી, જેને પગલે આજે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો રથના દર્શન કરવા જગન્નાથ મંદિર પહોંચ્યા હતા, જે બાદ આજે ભગવાનની પૂજા આરતી કરીને મંદિરમાં પ્રવેશ કરાવાયો હતો અને પોતાના સ્થાને બિરાજમાન કરવામાં આવ્યા હતા. હવામાન વિભાગ દ્વારા 8 જુલાઈથી 14 જુલાઈ સુધી ગુજરાત રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે આગાહી કરવામાં આવી છે. આ વર્ષે અત્યાર સુધીમાં 8 ઇંચ સાથે સિઝનનો સરેરાશ 23% વરસાદ નોંધાયો છે, ત્યારે આગામી 2 દિવસ ઉત્તર મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.